સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય મુરલીધર. કેમ છો બધા મજામાં? અને આજના વિડીયોમાં તમારા હાર્દિક સ્વાગત છે. જો અત્યારમાં આપણે વાડીએથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને અત્યારમાં છે ને પહેલી વાત તો છે ને આપણે ખડની ફારી વાટવા જવું છે, કારણ કે હજી છે ને આજે આપણે બીજું તો કોઈ કાંઈ કામ છે નહીં, ખેતરમાં પાણી બાણી પી ગયું છે, દવા બવા મરવાઈ ગઈ છે, એટલે આપણે છે ને અત્યારે એક ખડની ભારી લેવા જવું, લુગડું લઈ લઈ અને એક ખડની ભારી આપણે વાટી આવી, કારણ કે આજે એમાં એવું છે કે પાટનરને પાછું જવું છે ફેરામાં. માંડવીનો ફેરો આવ્યો છે ને 10-11 વાગે પાટનર વયા જાય ફેરામાં. જુઓ માહોલ જઈ ગયો, આપણા ઘઉંલા એકદમ ઠંડી છે આજ, ને પાર્ટનર જુઓ વાટ જોઈને ઊભા છે. ઠંડી આજ બહુ છે કે ના પાર્ટનર? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્ર. કેમ છે બધા મજામાં છે? અત્યારમાં આપણે વત વાડી તો હવે આવશે આપણે ખળની ભારી વાટવાના ઘઉંમાં આમ ચક્કર મારતા આવી આપણે ખળની શું પોઝિશન છે એ જોતા આવી જરાક. પછી આજે પાછું છે ને જવાનું છે ઉપલેટા ફેરો કરવા. હા, ફેરો આવ્યો છે આજ, એટલે મેં કીધું હોટલમાં એના ચક્કર મારી આવીને ખળની ભારી આપણે વાટી આવી. નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો. વિડીયો આગળ અમારા જોજો, જેમ બને એમ સપોર્ટ આપજો અમને. દાંતેડું એક છે ને હાલશે? હા, તો અહીંયા એક જ હોય કે બે હોય? બે ક્યાંથી હોય? લઈ આવી હું એક. પાટનરના અવાજ હોય અહીંયા કે બબે દાંતેડા સેટે રાખવાના હોય. વાહ, દાંતેડું પડ્યું મારે એવું કોઈ એના કરતાં અહીં ગટરમાં ઝીંઝવો છે, પણ હું તો ગટરમાં નથી ઉતરતી પાટનર. બધું છે ને વાટીને છે ને હવે પાટનર ખેડાવી નાખી. હવે મેં આમાં એટલો ગારો નથી, સુકાઈ ગયું હાવ. આ ઝાડવાને આ બધું છે ને સેટાውን બેટોન વાટીને નાખી દેવું ગટરમાં, પછી મૂકો દિહારી સાફ થઈ જાય બધું. દાંતેડું તો મેં અહીં ક્યાંક જ મૂક્યું હતું, અહીં ઉધી તો વાટ્યું હતું. જુઓ તો અહીંયા છે પાર્ટનર દાંતેડું. તો પાર્ટનર ઘણું ને એટલું હવે? અરે હવે એટલું ઘણું અમે સુકાઈ જાય ભાઈ. આમ જોઈ ઝીણો ઝીણો છે ને અસલનું ખાઈ જાય. જો આપણે છે ને ભારી વટાઈ ગઈ હે, એટલે જ ને હું ને કામ ખોટું હૂકવી નાખું ને એમ હોય તો લીલું ખાજા રાખશે એને છે ને આમ સેઢમ નાખી દીધું પાર્ટનર. આમ સેઢમ નાખી દે એટલે હાટી બાટી હાકવું તો નડે નહીં. આમાં એક દિવસ બાટલો ફરાવા જાવ છો? ગેસનો બાટલો આજે રજા હે. ફોન આવ્યો તો આખરી બાનો ફોન આવ્યો આજે રજા હે, ન મેળાવે તો કાલે રવિવાર થાય. પ્રમની વાત રોજ હું એમને થોડું શું કઈ વાઈટું ઉપર કઠણ છે. હા, તો બે બઠું છે દીધું, એક બટાટા નાખ્યું ને ખાંજે નાખ્યું એટલે શું થાય અવરાહરી બધું નાખી દઉં એટલે હાલે. ઉપડી જાય હું છો ને દાંતડા ને બે જો આમ લઈએ લેતા જઈ ફેરા જો હાથ પાછા લઈ આવશે બાંધજે એટલે લઈ લઉં. લઈ લો લાવો લઈ લો. ચડાવવું જો હે ચડાવવા વખતે વાં છે ને કોલું ધ્યાન રાખવું જોઈએ તારનું વારા. દાંતેડા લઈ જ લેવાના હોય ને. આમ જવું કામ જવું અહીંથી આમ જ વળી જોઈએ તોરીએ ને તોરીએ, આમ વાપસ નહીં નીકળે પાટના. આમ આઈલે જાડે છે કેમના પસાર તાર આયલા છે યાર, ખબર પડે ગારો છે નથી બહુ કેવો ગારો નથી બહુ. ઝારવો વારો પકડવો જોઈએ પાર્ટનર. ક્યાં હેલા જાઉં છું? ટપી જાઓ. અડી નો મેં નહીં રે ભાઈ, હું ટપી જાય. ટપી જાય બાપા. ઝટકા મીજ કાંઈ સોય ને પોર દોરી બાંધી હતી, વણ પાર્ટનરે તાર બાંધ્યો. મહેમાન ઘુમરા મારે પાર્ટનર શાખાના ડબલા હેઠા હતા. હેલે મારી આને તો હવે થકવી દીધા, આનો ત્રાસ સીમમાં વધી ગયો છે. હેડી પડોની ભારી હોતા હાડ ધરવી દીધા ખોટાર આવે હાવ થાકી ગયા.
ડબલા બબલા છે કે ગયા પડ્યા તો છે. હવે હું ને ઓલી બેનને નાખી દઉં. એ ડોલું પડ્યું બે ભરી લ્યો પીવાનું પાણી ભરવું જોઈએ પાટને. અહીંયા પડી છે ને હમ પીવાનું પાણી હવે દોરી નથી આપણે પાસે ને કરશું. દોરી ઘીરે પડી રહી કા હું તા કેન લેતું જાઉં ઠાલું સાંજે ભરી આવું. અરે ના કાલ સવાર નહીં થઈ ગઈ. સવાર થાય એવું નથી ગોરામ થોડુંક જ છે. વાપરવાનું કુંડામાં જ ભરી લેવાય ને. અને આ હજી અહીંયા ઉપર ધરવી દીધા અહીંયા તો કયા કુતરા જો લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. શેડો હરી ગયો હોય છે એટલે ઓટોમેટિક જુઓ લાઇટ ચાલુ થઈ ગઈ છે. આપણે હજી સગડીની ડિસ્પ્લે હતી હવે અમારે છે ને ઓર્ડર આવ્યો છે ચાનો એટલે છે ને ચા પાણી પી લઈ. વાગી ગયા છે આપણે 9 સવા 9 જેવું થઈ ગયું છે એટલે પાર્ટનર કે ચા પાણી પીને પછી આપણે ગામમાં જઈએ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો એક ચાનું દૂધ છે ને તો ચા પાણી પાઈ દે. ઓકે અરે ભગવાન નાખ્યું નીર નાખ્યું પાણી પાઈ દીધું એને બધું કમ્પ્લીટ ઓકે કરી હું પાણી પી લો એટલું પાણી થઈ જાય. થેન્ક યુ ધન્યવાદ પાર્ટનર. નથી એટલું પાર્ટનર થઈ રહ્યા છે 3 શેર ગ્લાસ ગોરામ છે ને 3 શેર ગ્લાસ આ કેનમાં છે. આપણે હાંજે પીવું ને ત્રણ ચાર કલાક સવારમાં 6 વાગે લાઈટ આવી જાય. પાણી તો શેમાં વારવું હોય તો ભરાય નકર પછી દોરી લઈ આવે તો સીસાઈ જાય ને. આમાં મેલ દઉં દવા મારી છે ને ખડની. હા તે ઘઉંમાં મૂકવું હોય તો હાલે. ઘઉંમાં મારવું છે. હાલો પી લ્યો હવે ચા બીજું હું ઉકારી નાખી ચા પાટના હારું. પાણી મને વડાનું એટલે પીએ. દાંત કેવે છે કાઢી હિંદુ થઈ ગયું. આજ પાછું ટાઈટ વધારે હવે હતું. દવા મારી છે ને પાણી મારી દે ને પાછું તો હું ભેજ જરા પકડી લઈને તો વહેલું બુજી જાય. હા આમ તો ભેજ જેવું તો હોય જ અટાણમાં તો એમ તો પાણી ભર્યા હોય કા. ઈ થઈ પાણી ભેરું ઓલું પાણી ભેગું ફેરવું હા તો કાંઈ વાંધો નહીં આજ ફેરો કરી આવો. ફેરો કરીએ ને કાલે હવારમાં મોર હોય ને કાંઈ. તો આપણે અત્યારે આવી ગયા ઘીરે ને ઘીરેથી હવે અત્યારમાં છે ને આપણે જવાનું છે ઉપલેટ અને વાગી ગયા છે 10 માંડીનો ફેરો કરવા જવો છે ને અમારા ટિંકુભાઈ છે ને અમે વાહ ભાટક તો બાયણે નીકળી ગયા ગાયે ગાતું માન પકડ્યા ને અમારા પાર્ટનર છે ને તો કમ્પ્લીટ છે એટલે હવે જાવું જવા દો તમે. હાલો તો અમે જઈએ હવે બરોબર. હું છે ને અહીંયા તાળું છે બાળા ધોવા ગયા લાગે તો તમે ચાવી લઈ આવજો. લઈ આવું અને તમે જાવું જવા દો. હાલો અમે જઈએ ત્યાં ટ્રેક્ટર અમારું આવતા રહ્યો વહેલા હેર આવી જઈએ. હાલો આપણે ચાવી લઈ આવ્યા છે બાપાથી ને તાળું ખોલી નાખી પછી બીજા કામે વર્ગી. પાણી હતા થોડાક ઓસાડ્યા ખોયરું ને એવું બધું ધોવા ગયા છે હમણાં આવતા રહ્યા બાઈ ધોઈ ખોયરું ને એવું બદલાવી નાખ્યું છે. હાલો પાર્ટનર તો વયા ગયા છે ફેરામાં અને બા લુગડા ધોઈ આવ્યા છે અને બા હવે સાસનું ને એવું બધું કરે છે અને આપણે વઘારી નાખ્યું છે રીંગણાનું શાક. આજે બધોય છે ને ધડિયાઓ આપણે સુલે જ છે કારણ કે આજે આપણે ફૂટી ગયો છે ગેસનો બાટલો એટલે હું પાર્ટનર એમ કહેતા હતા કે 2 દીની શનિ કે રજા છે આજ કંઈક રજા છે અને કાલ પાછો કે રવિવાર છે તો હવે આપણે હવે કાંઈસવારું થઈ પડ્યું જેવું નકર તેવું કા. એમાં એવું છે કે ઉદયને વહેલું જવું ને એટલે કાંઈસવારું થાય પણ થોડુંક ઘોયરું 5-10 મિનિટ વહેલું ઉઠી જાજો બીજું શું હવે. અને બા છે ને સાઈસનું ને એવું કરે છે. હાલો આજે ચાય ચૂલાનું બસ આજે ચાય ચૂલે કરવો પડ્યો બીજું તો શું કરવું. હૈસે ગામમાં કે તો લઈ આવી દે. સરકારી શાળાની રજા છે ને ઈ તો હા પાછો હતો શનિવાર. શનિવાર નથી તો ચોથા શનિવારે રજા હોય પણ આ ગમે ની આવી રીતે રજા હોય ને આપણા ગામમાં ની રજા છે ઉદ્યાન રજા નથી નકર હોવી જ જોઈએ ન હોય બા. હાલો ગરમા ગરમ ચા પીવા 10:30 પોણા 11 નું 11:30 તો થઈ ગયા છે.